હેલો ગાઈસ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે પાછા રુદ્રભાઈને મળી ગયા હતા ડેરીથી. આજે તો મારું શું સુંઢિયાથી એમના જોડે હંગાત થઈ ગયો હતો. તે કઈ બસમાં આવ્યા હતા ખબર? અમે ગણપત કોલેજ ખેરાલુમાં થયા હતા. તો તમે ચોથી બેઠા છો ભાઈ? અમે વિસનગર થી યાર. તો યાર ચલો ગાઈસ, સૌ જઈએ કોલેજમાં. અને યુનિવર્સિટીની એક્ઝામ આજથી ચાલુ થઈ હતી. મગજ હેંગ મારી ગયો હમણાં તડકામાં થોડું. આપડે આજથી પણ શનિવાર થી થઈએ તમને ખબર હે. પહેલો બ્લોગ આવી ગયો તો આપણો યુનિવર્સિટી એક્ઝામ ડે 1. બરોબર, તો જોતા રહેજો તમે કન્ટિન્યુ બ્લોગમાં. અને હવે પરીક્ષા પછી આપણે મળીએ, રિવ્યુ લઈએ કેવું પેપર, હું નહીં બરોબર. પેપર તો જેવા જવાનો એવા જ જવાનો, વચ્ચે ના વચ્ચે તો ભાઈ. આ ટ્રકો બધા લાઈનમાં ઊભા હતા. તમે ટ્રકોનો રિવ્યુ લેવા છીએ. રિવ્યુ નહીં, બાકાચીકી કરવા છીએ અમે. રિવ્યુ એટલે અમારે ચીવી હોય, બાકાચીકી હોય અંદર. તો જોઈએ હમણાં તો જ મજા આવે. કોઈ ડ્રાઈવર જ નહીં હોય ટ્રક આગળ. યુનિવર્સિટીની એક્ઝામ આપીને આપણે આવતા રહેતા કોલેજની બહાર. આપણું કોલેજનો ગેટ. અને આજે તો રુદ્રભાઈ ઉતાવળમાં. ભાઈ ચા ઉતાવળમાં ભાઈ એટલા માટે કે ભાઈ બસ હજી તો ખેરાલુ ડેરી જવાનું હોય અને અહીંથી બસ પકડવાની છે. અને અહીંથી વિસનગર જઈને બીજી બસ પકડવાની, એટલે ઉતાવળમાં આવી અત્યારે. અને પાછું અત્યારે ગરમી વધારે પડતી પડી રહી એટલે. અને પાછું ચાલીને જવાનું એકચ્યુઅલીમાં, એટલે તકલીફ બની. એકચ્યુઅલી તો બહુ રી ચડાવે એવું નહીં. એકચ્યુઅલી ભાઈ જો આપણે બેઠા આવી કરી આવીને રસવાડા દુકાને ભાઈ શેરડીવાળા 10 દુકાને બેઠા આવીએ. હમણાં આપણી બસ હજી તો 1:30 વાગે આવશે. 1:30 વાગ્યાની બસમાં આપણે મારી વર્ષે એટલો તડકો પડવાનો. તાઈને આપણે તરત બેસી જાય.